નમસ્કાર મિત્રો, આપણે શીખશું કે આઈપીઓ ભરવો કેવી રીતે અને આઈપીઓ ભરતી વખતે કેટલી કાળજી રાખવી. તો આપણી જે એપ્લિકેશન છે એને આપણે ઓપન કરશું ને એની અંદર જે પણ પ્રોડક્ટ બતાવતી હોય એ પ્રોડક્ટ ઉપર ક્લિક કરશું. બધા મોબાઈલની અંદર થોડો થોડો ડિફરન્ટ આવે બધા એપ્લિકેશનની અંદર. તો તમે કઈ એપ્લિકેશન યુઝ કરો છો તેના ઉપર થોડોક આધાર રાખે છે કે બધા ફીચર્સ કેવી રીતે ઓપન થાય છે. અહીંયા આઈપીઓ ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું એટલે જેટલા પણ આઈપીઓ અત્યારે શો થાય છે એમાંથી મારે કયો આઈપીઓ ભરવો છે, તો મારે ભરવો છે વિક્રાંત એન્જિનિયરિંગ લિમિટેડ અને એની ક્લોઝિંગ ડેટ છે 29 ઓગસ્ટ. હું અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરું છું એટલે એ માંગશે મારું યુપીઆઈ આઈડી ઓલરેડી મેં અગાઉથી અહીંયા સબમિટ કરેલું છે, તો ડાયરેક્ટ મોડિફાઈ આવશે અથવા તો નીચે આવશે એપ્લાય આઈપીઓ. બરાબર, હવે આ મોડિફિકેશન ચાલુ થયું છે એટલે મારામાં એક પેમેન્ટની રિક્વેસ્ટ આવશે. કદાચ તમે ગૂગલ પે થી પેમેન્ટ કરશો તો 10-15 મિનિટનો ટાઈમ લાગી શકે. ફોન પે છે તો થોડુંક ઝડપથી તમને રિક્વેસ્ટ મળી જાય. એટલે તમે જે પણ યુપીઆઈ આઈડી અહીંયા એડ કરેલી છે તેમાં થોડો ઘણો સમય લાગી શકે છે, તેમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. થોડીક વારમાં તમને પેમેન્ટની રિક્વેસ્ટ મળી ગઈ છે. તો મિત્રો મારા મોબાઈલની અંદર રિક્વેસ્ટ આવી ગઈ છે. જો અલગ અલગ મોબાઈલ છે તો અલગ અલગ બતાવશે, બાકી આ જ મોબાઈલની અંદર તમને બધું બતાવી દેશે. એટલે તમારું ગૂગલ પે ફોન પે તમે ઓપન કરશો ત્યાંથી તમારે અપ્રૂવ કે ડિસ્ક્લાઇન આપવાનું છે. તો તમે અહીંયા અપ્રૂવ આપશો એટલે જે આઈપીઓ નું અમાઉન્ટ થતું હશે એ જ અમાઉન્ટ લેશે. અત્યારે બાય ડિફોલ્ટ 14,356 રૂપિયા પે કરવાનું કહે છે, તો હું અત્યારે આટલું પેમેન્ટ કરીશ અને ઓટો પે નો ઓપ્શન આવશે એટલે ત્યાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને જેવું તમે પેમેન્ટ સબમિટ એડ કરો છો એટલે ત્યાંથી પેમેન્ટ થઈ જાય. પેમેન્ટ થયા પછી તો મિત્રો તમે જેવું પેમેન્ટ કરશો ને એટલે થોડીક જ વારની અંદર તમારા મોબાઈલની અંદર અહીંયા જે પેમેન્ટનું ઓપ્શન છે ત્યાં ઓટોમેટિક ટિક થઈ જશે. એટલે તમે તમારી એપ્લિકેશન જોઈ શકો છો કે અત્યારે ક્યાં પહોંચી છે. અહીંયા અત્યારે પેમેન્ટ અપ્રુવલ આવ્યું નથી. આ જેવું અપ્રુવલ આવશે એટલે આગળનું જે સ્ટેપ છે લેવાનું ચાલુ કરશે. અને ત્યાર પછી આનું જે અલોટમેન્ટ ડેટ છે 1 સપ્ટેમ્બર છે. તો 1 સપ્ટેમ્બરે મને ખ્યાલ આવી જશે કે આઈપીઓ નું અલોટમેન્ટ મને મળ્યું છે કે નહીં. જો નથી મળ્યું તો એ પેમેન્ટ મને રિફંડ મળી જશે અરાઉન્ડ 2-3 દિવસની અંદર, અલોટમેન્ટના 2-3 દિવસની અંદર. અને જો અલોટમેન્ટ મળ્યું છે તો એના પછી જે દિવસે લિસ્ટિંગ હોય ત્યારે હું આઈપીઓ ને વેચી શકું છું. અને એમાં જે પણ ફાયદો થયો હોય મને પ્લસમાં કે માઇનસમાં, તો એ પ્રમાણે હું પ્રોફિટ બુક કરી શકું છું. યા તો પછી જે કાંઈ નુકસાન આવતું હોય મારે બુક કરવું પડે. અધરવાઇઝ હું આઈપીઓ ને હોલ્ડ પણ કરી શકું છું. અને હોલ્ડ કર્યા પછી શું કરવું, યા તો અલોટમેન્ટમાં ફાયદો થાય છે, થોડોક નફો મળે છે, તો એને બુક કરવો કે શું કરવું, તો એના માટે આપણે એક ગ્રુપ બનાવેલું છે ઇન્સ્ટાગ્રામની અંદર કે જ્યાં તમને સમજાવવામાં આવશે કે આ આઈપીઓ રાખવાથી કેટલો બેનિફિટ છે. યા તો તમે ભવિષ્યમાં ક્યારે વેચી શકો છો, પ્લસમાં જવાના ચાન્સ દેખાય છે, માઇનસમાં જવાના ચાન્સ છે, કે હોલ્ડ કરવો કે એક્ઝિટ કરવો, આ બધું અપડેટ આપતા હોય આપણે આપણા સબસ્ક્રાઇબ ગ્રુપની અંદર. એટલે એ ગ્રુપ છે આપણું ઇન્સ્ટાગ્રામની અંદર. મેન પ્રોફાઇલમાં તમે જાશો ત્યાં તમને બટન મળશે સબસ્ક્રાઇબનું, ત્યાં તમે ક્લિક કરશો એટલે આપણા ગ્રુપની અંદર આવી જશો. અને આઈપીઓ નું અલોટમેન્ટ મળ્યા પછી આપણે શું કરવું ને તેના જવાબ તમને ત્યાં મળી જશે, પ્લસ લાઈવ ન્યૂઝ અને સાથે સાથે બીજું ઘણું બધું અપડેટ મળતું રહેશે. જો કાંઈ ન સમજાય તો આપણા ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ ઉપર તમે ડીએમ કરી દેજો કે મને આ વસ્તુનો સમજણ નથી પડતી, યા તો પ્રશ્ન છે કે વોટ એવર જે ન સમજાતું હોય તમે ત્યાં મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.